નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ધ્યેય ગવર્મેન્ટ જોબમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટોપ 15 ગોલ્ડન ક્વેશ્ચનનો પાર્ટ 4 જોવાના છીએ। જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। અને તો ચાલો મિત્રો, આજના આ વિડીયોની શરૂઆત કરીએ। પ્રથમ પ્રશ્ન જોઈએ, ભારતના સુપ્રસિદ્ધ કિલ્લાઓ અને તેના સ્થળની યોગ્ય જોડ જોડો। અહીં મિત્રો તમને 4 કિલ્લાઓ આપેલા છે અને આ કિલ્લાઓ કયા રાજ્યમાં આવેલા છે તે આપણે જોવાનું છે। અહીં પ્રથમ કિલ્લો છે કાગડાનો કિલ્લો। મિત્રો, આ કિલ્લો હિમાચલ પ્રદેશમાં આવેલો છે। બીજા નંબરનો કિલ્લો છે ઝીંઝુનો કિલ્લો, જે તમિલનાડુમાં આવેલો છે। ત્રીજા નંબરનો કિલ્લો જોઈએ રોહતાસનો કિલ્લો, જે બિહારમાં, અને ચોથા નંબરનો કિલ્લો દૌલતાબાદનો કિલ્લો, જે મહારાષ્ટ્રમાં આવેલો છે। તો અહીં આપણો સાચો જવાબ થશે સી। અહીં આપણે એક નોંધ યાદ રાખવાની છે કે જો તમને જંજીરાનો કિલ્લો પૂછે તો તે મિત્રો મહારાષ્ટ્રમાં આવશે। બીજા નંબરનો પ્રશ્ન જોઈએ, કયા દિવસને વિષુ દિન તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન જોઈએ 21 માર્ચ, 22 ડિસેમ્બર, 23 સપ્ટેમ્બર કે એ અને સી બોથ। તો અહીં આપણો સાચો જવાબ થશે એ અને સી બોથ। મિત્રો, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દિવસ અને રાત સરખા હોય છે। તેથી 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરને વિષુ દિન તરીકે ઓળખવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ, સૂર્ય સામેથી પૃથ્વીના એક રેખાંશને પસાર થતાં કેટલો સમય લાગે છે? ઓપ્શન જોઈએ 5 મિનિટ, 4 મિનિટ, 10 મિનિટ કે 6 મિનિટ। તો અહીં સાચો જવાબ થશે 4 મિનિટ। અહીં મિત્રો આપણે જોઈએ તો આ આપણી પૃથ્વી છે। તેમાં આડી લાઇનને આપણે અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ અને ઊભી લાઇનને આપણે રેખાંશ વૃત્ત તરીકે ઓળખીએ છીએ। પ્રથમ આડી લાઇનની વાત કરીએ તો મિત્રો 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે। મિત્રો, આ 2 રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતરની વાત કરીએ તો તે થશે 111 કિલોમીટર। હવે રેખાંશ વૃત્તોની વાત કરીએ તો 2 રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર 4 મિનિટ જેટલું હોય છે। એટલે કે સૂર્ય સામેથી એક રેખાંશ વૃત્તને પસાર થતાં 4 મિનિટ લાગે છે અને આવા કુલ 360 રેખાંશ વૃત્તો છે। અને દિવસની 24 કલાક ગણીએ તો 1 કલાકમાં મિત્રો 1 કલાકમાં 15 રેખાંશ વૃત્તો સૂર્યની સામેથી પસાર થાય છે। ક્લિયર મિત્રો? તો જોઈએ આગળનો પ્રશ્ન। ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? પ્રથમ વિધાન જોઈએ, ગ્રીનિચ રેખા પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે। આ વિધાન ખોટું છે। બીજા નંબરનું વિધાન જોઈએ, આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે। મિત્રો, આ વિધાન પણ ખોટું છે। તો અહીં આપણો સાચો જવાબ થશે ડી, 1 પણ નહીં। મિત્રો, 0 ડિગ્રી રેખાંશ વૃત્તને ખાસ નોંધજો મિત્રો, 0 ડિગ્રી રેખાંશ વૃત્તને આપણે ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ અને આ રેખા એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખાની વાત કરીએ તો 180 ડિગ્રી મિત્રો 180 ડિગ્રી રેખાંશ વૃત્તને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા કહીએ છીએ અને
આ રેખા એ પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે। 5મા નંબરનો પ્રશ્ન જોઈએ। વર્ષ 2023ના ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? ઓપ્શન જોઈએ પોરબંદર, ગાંધીનગર, જામનગર કે ભરૂચ। તો અહીં સાચો જવાબ થશે સી જામનગર। મિત્રો, ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી, તેથી આપણે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ અને 2023ના ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર જિલ્લામાં કરવામાં આવશે। 6 નંબરનો પ્રશ્ન જોઈએ। કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી? ઓપ્શન જોઈએ બળવંતરાય મહેતા સમિતિ, અશોક મહેતા સમિતિ, LM સંઘવી સમિતિ કે GVK રાવ સમિતિ। તો અહીં સાચો જવાબ થશે અશોક મહેતા સમિતિ। મિત્રો, બળવંતરાય મહેતાએ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી, જ્યારે GVK રાવ સમિતિએ 4 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી। હવે LM સંઘવી સમિતિની વાત કરીએ તો આ સમિતિએ પંચાયતી રાજને બંધારણનો દરજ્જો આપવા માટેની ભલામણ કરી હતી। ક્લિયર મિત્રો? તો જોઈએ આગળનો પ્રશ્ન। 7મા નંબરનો પ્રશ્ન જોઈએ। જે ગામમાં છેલ્લા 5 વર્ષમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને શું કહે છે? ઓપ્શન જોઈએ સમરસ ગામ, પાવન ગામ, તીર્થ ગામ કે નિર્મલ ગામ। તો અહીં સાચો જવાબ થશે સી તીર્થ ગામ। મિત્રો, અહીં 5 એ 2 અક્ષરનો બનેલો શબ્દ છે, તેવી જ રીતે તીર્થમાં પણ 2 જ અક્ષર છે। તો જે ગામમાં છેલ્લા 5 વર્ષથી કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને તીર્થગામ અને જે ગામમાં છેલ્લા 3 વર્ષથી ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને આપણે પાવન ગામ તરીકે ઓળખીએ છીએ। 10મા નંબરનો પ્રશ્ન જોઈએ। કઈ બેરોજગારીને પરિસ્થિતિજન્ય બેરોજગારી કહે છે? ઓપ્શન જોઈએ ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, ચક્રીય બેરોજગારી કે મોસમી બેરોજગારી। તો અહીં સાચો જવાબ થશે એ ઔદ્યોગિક બેરોજગારી। 11મા નંબરનો પ્રશ્ન જોઈએ। કયા અનુચ્છેદ અંતર્ગત તાબા હેઠળના ન્યાયાલયની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન જોઈએ 124 થી 147, 214 થી 231, 233 થી 237, 237 થી 249। તો અહીં સાચો જવાબ થશે સી 233 થી 237। હવે 124 થી 147 અનુચ્છેદની વાત કરીએ તો મિત્રો, સુપ્રીમ કોર્ટની જોગવાઈ 124 થી 147 અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે અને આની વાત કરીએ તો બંધારણના 5મા ભાગમાં સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ હાઈકોર્ટની જોગવાઈ। મિત્રો, હાઈકોર્ટની જોગવાઈ ભાગ 6માં 214 થી 231 અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે। 12મા નંબરનો પ્રશ્ન જોઈએ। ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો કઈ સાલમાં અમલમાં મૂકવામાં આવ્યા હતા? ઓપ્શન જોઈએ 1987, 1988, 1986, 1985। સાચો જવાબ થશે 2 1988। મિત્રો, 1988માં ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન જોઈએ। ગ્રાહક આંદોલનના જન્મદાતા કોને કહે છે? ઓપ્શન જોઈએ ડેવિડ કેમરૂન, મિચેલ હની, થોમસ જેફરસન કે
રાલ્ફ નાડર? અહીં સાચો જવાબ થશે D. રાલ્ફ નાડર। 14મા નંબરનો પ્રશ્ન જોઈએ। ધી પંજાબી અને ધી પીપલ વર્તમાનપત્ર કોણે શરૂ કર્યા હતા? ઓપ્શન જોઈએ લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક, બિપિનચંદ્ર પાલ કે રાલ્ફ નાડર। અહીં સાચો જવાબ થશે એ લાલા લજપતરાય। મિત્રો, લાલા લજપતરાયનો જન્મ પંજાબમાં થયો હતો। એ ઉપરથી તમે ધી પંજાબી અને ધી પીપલ વર્તમાનપત્ર યાદ રાખી શકો છો। લોકમાન્ય ટિળકની વાત કરીએ તો તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉજવવાનું શરૂ કર્યું હતું। તેમના વર્તમાનપત્રોની વાત કરીએ તો મિત્રો કેસરી મરાઠી ભાષામાં, જ્યારે અંગ્રેજી ભાષામાં મરાઠા, આ બંને વર્તમાનપત્રોની શરૂઆત કરી હતી। ખાસ યાદ રાખવાનું છે કે કેસરી એ મરાઠી ભાષામાં, જ્યારે મરાઠા એ ઇંગ્લિશ ભાષામાં હતું। બિપિનચંદ્ર પાલની વાત કરીએ તો તેમનો જન્મ બંગાળમાં થયો હતો। મિત્રો, બિપિનચંદ્ર પાલનો જન્મ બંગાળમાં થયો હતો અને તેમણે ન્યૂ ઇન્ડિયા નામે સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું। 15મો પ્રશ્ન જોઈએ। ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન જોઈએ મોહનલાલ પંડ્યા, ગંગુબેન, વિનોબા ભાવે કે એક પણ નહીં। અહીં સાચો જવાબ થશે સી વિનોબા ભાવે। અહીં મિત્રો આપણે ટોપ 15 ગોલ્ડન ક્વેશ્ચનનો ભાગ 4 પૂરો કરીએ છીએ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।